નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએમ પટેલ ગ્રુપ ટ્યુશન ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે। ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો અને લેક્ચર નંબર 5। તો ગયા લેક્ચરમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા એનો અભ્યાસ કર્યો હતો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો હોય ને એમની વચ્ચે પ્રક્રિયાથી નિપજ કેટલી બનવી જોઈએ? 1। તો આપણે એને સંયોગીકરણ પ્રક્રિયા કહી શકીએ। બરાબર, ગમે તે પ્રક્રિયા હોય પણ એમાં નિપજ એક જ બનતી હોવી જોઈએ અને પ્રક્રિયકો બે કે તેથી વધુ હોવા જોઈએ, તો આપણે એને સંયોગીકરણ પ્રક્રિયા કહી શકીએ। એના આપણે ત્રણેય ઉદાહરણો જોયા હતા। હવે પ્રશ્ન એ થાય કે ત્રણને જ સંયોગીકરણ કહેવાના એવું હોતું નથી। આપણે ઉદાહરણ પ્રશ્ન માટે 3 યાદ રાખ્યા છે। એવી ઘણી બધી પ્રક્રિયા હોય જેને સંયોગીકરણ કહી શકાય। શરત મેન કઈ કે નિપજ એક જ બનતી હોય અને પ્રક્રિયકો બે કે તેથી વધુ હોય। હવે આગળ આપણે એક બીજો પ્રકાર શીખીશું જેનું નામ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા। ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા પહેલા તો કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। શરત કઈ આવી જોઈ શકો તમે મિત્રો? શું કહેવા માંગે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા મુક્ત, નિપજ તો બનતી જ હોય પણ નિપજની સાથે ઉષ્મા ગરમી એ પણ ઉત્પન્ન થતી હોય તો એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહી શકીએ। તો એવી કઈ કઈ પ્રક્રિયા છે કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય? જેમ કે એક પ્રક્રિયા તો આપણે ગઈકાલે જોઈ હતી કે કળી ચૂનાને પાણીમાં ભીંજવો એટલે CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા। તો અહીંયા તમે જોઈ શકો છો કે નિપજની સાથે ઉષ્મા મુક્ત થાય છે, માટે આને શું કહી શકીએ આપણે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। બરાબર છે મિત્રો? તો એવું નથી, આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કાલે કીધું, આજે આપણે એને ઉષ્માક્ષેપક કહીએ છીએ। એટલે કોઈ પ્રક્રિયા એક સંયોગીકરણ જ છે એવું હોતું નથી। એ સંયોગીકરણ તો છે જ, એને ઉષ્માક્ષેપક પણ કહી શકો કારણ કે બંનેની શરતોનું પાલન થાય છે। બરાબર? એટલે આને આપણે ઉષ્માક્ષેપકમાં પણ ગણતરી કરી શકીએ અને સંયોગીકરણમાં પણ ગણતરી કરી શકીએ। ચલો એક અન્ય ઉદાહરણ જોઈએ તો કુદરતી વાયુ CH4 અને આપણે કુદરતી વાયુ કહીએ છીએ મિથેન, એનું દહન એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો શું બને છે? તો એક તો બને છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા। કોઈ પણનું દહન થાય એટલે ઉષ્મા મુક્ત થાય એવું તો આપણે શીખેલા જ છીએ। બરાબર? તો તમે જોઈ શકો છો સંતુલન, હાઇડ્રોજન 2 છે તો અહીંયા 2 કરી દો એટલે લગભગ સંતુલિત થઈ ગયું। ઓક્સિજન 2 કરવા પડશે એટલે 2 દુ 4। બરાબર? હવે આ સમીકરણ સંતુલિત પણ છે તો અહીંયા આગળ પણ ઉષ્મા મુક્ત થાય છે, આને કહેવાય કુદરતી વાયુનું દહન। આગળ વધીએ, કોલસાનું દહન પણ કરી શકો, જે પ્રક્રિયા તમે કાલે જ જોઈ હતી।
પ્રક્રિયા પણ તમે લખી શકો, ઉષ્માક્ષેપક છે। તો મિત્રો આ બધી જ પ્રક્રિયા એ કેવી છે? ઉષ્માક્ષેપક છે। આગળ જોઈએ અન્ય ઉદાહરણ, વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું। તો મિત્રો આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે વનસ્પતિજ દ્રવ્યો એને તમે જમીનમાં ખાડો ખોદીને દાટેલા હોય ને એમાંથી ખાતર બને, તો ખાતર બનવાની પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા મુક્ત થતી હોય છે। એટલે કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। આ જ રીતે શ્વસન એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા પ્રશ્ન પૂછાય તો તમે શું લખી શકો? તો પહેલા તો એની વ્યાખ્યા લખવાની રહેશે આપણે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય એને આપણે શું કહી શકીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે કહી શકીએ। એનું ઉદાહરણ તો કુદરતી વાયુનું દહન, કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા, કોલસાનું દહન, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું, શ્વસનની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। અહીં આગળ પ્રશ્ન પૂર્ણ થઈ જાય। હવે સાથે સાથે ક્યારેક આ પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવે છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ સમજાવો। શ્વસનને શા માટે તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી? તો તમે જાણો છો કે દરેક સજીવ એ શ્વસનની પ્રક્રિયા કરે છે। દરેક સજીવને જીવવા માટે શેની જરૂર છે? દરેક સજીવને જીવવા માટે ઊર્જાની જરૂર છે। ઊર્જા શેમાંથી પ્રાપ્ત થાય છે? આપણને ખોરાકમાંથી, આપણે એવું કહીએ છીએ। આપણે ખોરાક ખાઈએ છીએ, માનો કે ભાત કે કોઈ પણ ખોરાક ખાધો આપણે, તો એમાં શું હોય છે? કાર્બોદિત પદાર્થો હોય છે। આ કાર્બોદિત પદાર્થો પાચન દરમિયાન આવા જટિલ ઘટકો એ સરળ ઘટકોમાં ફેરવાય છે। એટલે કાર્બોદિત પદાર્થોમાંથી બને છે ગ્લુકોઝ। અને ગ્લુકોઝ જે છે જ્યારે આપણે ઓક્સિજન અંદર લઈએ ત્યારે ઓક્સિજન સાથે સંયોજાય, આને કહેવાય શ્વસન। અને આ બંને વચ્ચે પ્રક્રિયા થાય, એમાં ઉત્પન્ન થાય ઉષ્મા। એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને ઉષ્મા ઉત્પન્ન થાય છે, મતલબ આ બંને વચ્ચેની પ્રક્રિયાને તો શું નામ આપ્યું આપણે? શ્વસન નામ આપ્યું। મતલબ કે શ્વસન દરમિયાન જો ઉષ્મા મુક્ત થતી હોય તો એને પણ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ। તો ઉપરથી આપણે શું લખી શકીએ? જીવન જીવવા માટે ખોરાકની જરૂરિયાત છે, ઊર્જાની જરૂરિયાત છે, પાચન દરમિયાન જટિલ ઘટકો એ સરળ ઘટકોમાં ફેરવાય છે, જેમ કે ભાતમાં કાર્બોદિત પદાર્થો રહેલા છે, પાચન દરમિયાન તે ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે, ગ્લુકોઝ એ ઓક્સિજન સાથે સંયોજાય છે જેને શ્વસન કહે છે, અને ગ્લુકોઝની ઓક્સિજન સાથે સંયોજવાની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે। આથી તેને આપણે કેવી કહી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી। હવે આ પ્રક્રિયા જે છે એને આપણે સમીકરણ સ્વરૂપે પણ યાદ રાખીશું, C6H12O6 આ થયો ગ્લુકોઝ। એ કોની સાથે સંયોજાય છે? ઓક્સિજન સાથે સંયોજાય છે। એ ગ્લુકોઝની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ શું બને? તો એક તો કાર્બન ડાયોક્સાઇડ બને છે, પાણી બને છે અને ઉષ્મા મુક્ત થાય છે। સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે। લગભગ હવે સંતુલિત હશે। જો કાર્બન 6 છે તો અહીંયા આગળ કાર્બન 6 છે,
હાઇડ્રોજન કેટલા છે 12, તો અહીંયા આગળ હાઇડ્રોજન 6 દુ ને 12. ઓક્સિજન કેટલા છે તો 6 દુ 12 અને આ 6 એટલે 18 ઓક્સિજન થયા. આ બાજુ કેટલા છે તો 6 દુ 12 અને આ રહ્યા 6, 12 ને 6 18. બરાબર, તો સમીકરણ સંતુલિત છે. નીચે આવું સમીકરણ લખી દેવાનું. બે ગુણમાં આપણી પાસે એક પ્રશ્ન બની શકે છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો દરેક સજીવને જીવવા માટે ઊર્જાની ખોરાકની જરૂરિયાત છે. પાચન દરમિયાન જટિલ ઘટકો સરળ ઘટકોમાં રૂપાંતરણ પામે છે. ભાત જેવા ખોરાકમાં કાર્બોદિત પદાર્થો રહેલા છે જે પાચન દરમિયાન ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. ગ્લુકોઝનો ઓક્સિજન સાથે સંયોજાવાની ક્રિયાને શ્વસન કહે છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ કહી શકાય. નીચે આ રીતનું સમીકરણ બતાવી દેવાનું, જેમાં આપણે જોઈ શકીએ કે ઉષ્મા મુક્ત થાય છે માટે શ્વસનની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપકના ટોપિકમાં આપણે એક પ્રશ્ન તો ઉષ્માક્ષેપક વિશે નોંધ લખો, એટલે ઉષ્માક્ષેપક એટલે શું ઉદાહરણ સાથે સમજાવો એવો બની શકે, જેમાં આપણે એની વ્યાખ્યા અને 3-4 ઉદાહરણો આપીશું. અને બીજો પ્રશ્ન બની શકે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ સમજાવો, તો એમાં પણ આપણે લખાણ કરી શકીએ જે આપણે જોયું. હવે મિત્રો આગળનો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. વિઘટન શીખતા પહેલા આપણે કેટલીક પ્રવૃત્તિઓ છે એ જોવાની છે. પ્રવૃત્તિ નંબર લગભગ 1.5 હશે આપણી બુકમાં, જે છે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ એને ગરમ કરવાનું, એની વિઘટન પ્રક્રિયા સમજવાની છે. તો એના માટે તમને કીધું છે કે એક કસનળી, એમાં ફેરસ સલ્ફેટ લઈ લેવાનું છે તમારે અને પછી એને નીચેથી ગરમ કરવાનું છે. ગરમ કરતા અને પછી અવલોકન કરવાનું છે. પહેલા ફેરસ સલ્ફેટનો રંગ લીલાશ પડતો હોય છે, આછા લીલા જેવો લીલાશ પડતો. પ્રક્રિયા થાય એ બાદ એનો રંગ જોશો તો લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતા કથ્થાઈ રંગ, લાલાશ પડતા કથ્થાઈ રંગનો થઈ જાય. લાલાશ પડતા કથ્થાઈ રંગનો થઈ જાય છે. બીજી વાત કે આમાંથી એક વાયુ ઉદ્ભવશે પ્રક્રિયા દરમિયાન, તો આ વાયુને તમે હાથ વડે, કસનળીને દૂર પકડેલી હોય તો હાથ વડે આ વાયુને આપણા નાક તરફ વાળીશું તો એમાં તમને તીવ્ર ગંધ આવશે. જે ગંધ આપણને ગમશે નહીં, તીવ્ર ગંધ આવશે. તો પ્રક્રિયા શું થાય છે એની વાત કરીએ. ફેરસ સલ્ફેટ એટલે FeSO4. એમાં બીજું કઈ ઉમેર્યું છે આપણે? ના. એને સળગાવ્યો છે? ના. એને ગરમ કર્યો છે. ગરમ કરવામાં પદાર્થ સાથે ઓક્સિજન સંયોજાતો નથી, એટલે FeSO4 એકલું છે. એને ગરમ કર્યું છે. હવે યાદ રાખીશું, જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવાનો હોય ત્યારે એના નીચે આવા એક ત્રિકોણની નિશાની કરીશું, જેથી ખ્યાલ આવે કે આ પદાર્થને ગરમ કરવાની નિશાની છે. શું થાય તો એક બને ફેરિક ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ. બીજા બે બને છે વાયુઓ SO2 અને SO3, જે બંને મિત્રો સલ્ફરના વાયુઓ છે. તમે જોઈ શકો છો SO2 માં પણ સલ્ફર આવે, SO3 બંને સલ્ફરના ઓક્સાઇડના વાયુઓ છે. અને સલ્ફર એક તીવ્ર ગંધ ધરાવતો પદાર્થ છે, એટલા માટે આ બે વાયુઓ ઉદ્ભવતા હોવાથી તમે જ્યારે નાક તરફ પેલા ધુમાડાને વાળશો, એટલે વાયુને વાળશો નાક તરફ, એટલે તમને તીવ્ર ગંધ આવશે, કારણ કે સલ્ફરના વાયુઓ છે. બરાબર છે. સંતુલિત કરવા માટે મિત્રો અહીંયા Fe2 છે, તો અહીંયા 2 કરવા હું 2 વડે ગુણી લઈશ.
તો Fe 2 થઈ ગયા, S 2 છે તો 1 અને 2 છે, ઓક્સિજન 2 ચોકુ 8, તો 3 ને 2 5 ને 3 8 સંતુલિત છે. બરાબર. તો પ્રક્રિયામાં યાદ શું રાખવાનું છે? એક તો રંગ યાદ રાખીશું કે ફેરસ સલ્ફેટ કેવા રંગનું હોય તો લીલાશ પડતા રંગનું હોય, પ્રક્રિયાને અંતે લાલાશ પડતા કથ્થાઈ રંગમાં ફેરવાય છે. કયા વાયુ ઉત્પન્ન થાય છે? તો સલ્ફરના SO2 અને SO3 વાયુ જે તીવ્ર ગંધ ધરાવે છે, અને પ્રક્રિયાનું સમીકરણ. બરાબર. તો મિત્રો વિઘટન, હવે આપણે જે ટોપિક શીખવાનો છે એમાં આવું જ કંઈક છે. આ વિઘટનની જ પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો પ્રક્રિયક કેટલા? 1, નિપજો કેટલી? 3. સંયોગીકરણમાં શું હતું કે પ્રક્રિયકો 2 કે તેથી વધુ હોય, નિપજ એક જ પ્રાપ્ત થતી હોય. જ્યારે હવે જે વિઘટન આપણે શીખવા જઈ રહ્યા છીએ અથવા આગળ શીખીશું એમાં પ્રક્રિયક એક જ હોય પણ એને ગરમ કરતા અથવા એનું વિઘટન કરાવવા, વિભાજન કરવાથી 2 કે તેથી વધુ નિપજો મળતી હોય. સંયોગીકરણ કરતા ઊંધું, આમાં એક આ બાજુ હોય ને આ બાજુ 2 થી વધુ મળતા હોય. સંયોગીકરણમાં 2 કે તેથી વધુ આ બાજુ હોય ને આ બાજુ એક જ નિપજ પ્રાપ્ત થતી હોય. તો મિત્રો આ થઈ આપણી પ્રવૃત્તિ નંબર 1.5. એક આવી જ પ્રવૃત્તિ આગળ આપેલી છે, એ પણ સાથે સાથે જોઈ લઈએ. પછી આવતા વિડિયોમાં આપણે વિઘટનનો અભ્યાસ કરીશું. 1.6 પ્રવૃત્તિ જે છે એમાં તમને કીધું છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ જેનું અણુસૂત્ર છે મિત્રો PbNO3 twice. PbNO3 twice. તો લેડ નાઇટ્રેટ ને આગળ આપણે જોઈએ એમ કસનળીમાં આપણે ગરમ કરવાનું છે, વાયુ નીકળશે, વાયુનું અવલોકન કરવાનું છે. તો તમે જોશો તો પ્રક્રિયા શું થશે? PbNO3 twice એને ગરમ કરશો એટલે આપણને એક મળે છે PbO, બીજું મળે છે NO2 અને ત્રીજો મળે છે ઓક્સિજન 1. બરાબર. તો લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા આ રીતની પ્રક્રિયા થાય છે. સંતુલન માટે મિત્રો તમે જોઈ શકો છો ઓક્સિજન 3 દુને 6 છે, અહીંયા આગળ 2 ને 2 4 ને 1 5. અહીંયા આગળ જો હું 2 વડે ગુણી દઉં તો 2 દુ 4 ને 2 6 ને 1 7 થઈ ગયું. 2 વડે અહીંયા આગળ પણ ગુણી દઉં, અહીંયા આગળ 2 વડે હવે ગુણીએ આપણે તો 6 દુ 12, 6 દુ 12. ઓક્સિજન કેટલા થયા? 4 ને 2 6, 3 વડે ગુણી દઉં 6 દુ 12. નાઇટ્રોજન 2 છે, 2 થઈ ગયા. બરાબર. સોરી, અહીંયા 4 કરવા પડશે આપણે. અહીંયા આગળ આપણે 4 કરવા પડશે કારણ કે અહીંયા આગળ નાઇટ્રોજન એ 2 વડે ગુણાયેલા છે. બરાબર. એટલે આપણે ત્યાં 4 કરવા પડશે. તો 2 Pb 2 Pb ચલો થઈ ગયા છે. નાઇટ્રોજન કેટલા છે? તો 2 દુ 4, આગળ પણ 2 છે તો અહીંયા નાઇટ્રોજન 4 થઈ ગયા છે. હવે રહ્યો સવાલ ઓક્સિજન. ઓક્સિજન કેટલા છે? 3 દુ 6 ને આગળ 2 એટલે 12. આ બાજુ કેટલા થાય છે? 2 છે. બરાબર. 4 દુ 8, 8 ને 2 10. એટલે અહીંયા આગળ મિત્રો આપણે 3 વડે ગુણવા પડશે નહીં. બરાબર. ઓક્સિજન એટલું જ આવશે, 12 થઈ ગયા છે. તો આવી પ્રક્રિયા થાય છે ને આમાં NO2 જે વાયુ ઉત્પન્ન થાય છે, નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ, એ મિત્રો હોય છે કથ્થાઈ રંગનો. એનો રંગ ખાસ યાદ રાખજો. ને કસનળીમાં તમે જ્યારે પ્રયોગ કરી રહ્યા હોય ત્યારે બહાર જે વાયુ ઉદ્ભવતો એ કથ્થાઈ રંગનો બહાર વાયુ આવતો હોય છે. બરાબર. તો મિત્રો આ પ્રવૃત્તિમાં પણ તમે જોઈ શકો છો પ્રક્રિયકો કેટલા? 1, નિપજો કેટલી? 3. તો જે રાસાયણિક પ્રક્રિયા એક જ પ્રક્રિયકને ઉષ્મા આપતા, ગરમી આપતા
તેનું વિઘટન થઈ બે કે તેથી વધુ નિપજો પ્રાપ્ત થતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એના બે ઉદાહરણ તો આપણે જોઈ લીધા, બીજા અન્ય ઉદાહરણ છે. પણ વિઘટન એ ત્રણ પ્રકારનું હોય છે, એટલે આખી વાત આજે આપણે કરતા નથી. આજે ખાલી આપણે બે પ્રક્રિયાઓ જે જોઈ, બે પ્રવૃત્તિઓ એના વિશે યાદ રાખીશું. અને એના સિવાય અગાઉ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, શ્વસન એ ઉષ્માક્ષેપક શા માટે કહેવાય એની વાત કરી, તો એ પણ યાદ રાખી લઈશું. વિઘટનની વધુ વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.